હેલો વિદ્યાર્થી મિત્રો, જો આપણે ઉદાહરણ નંબર 3 જે કરવાનું છે અત્યારે નીચે આપેલી વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચોમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવેલ છે. યોગ્ય રીતનો ઉપયોગ કરી અને વિકેટોની સંખ્યાનો મધ્ય ગોતવાનો છે. હવે આપણી પાસે આવૃત્તિ આપેલ છે, fi આપેલ છે ને xi એટલે કે મધ્ય કિંમત ગોતવાની છે, જે આપણે આગલા લેક્ચરમાં કરી ગયા. હવે 20 ને 60 બધીમાં ક્યારેક ક્યારેક અલગ આવૃત્તિ આવશે. આ દાખલામાં થોડું ડિફરન્ટ છે, અલગ પ્રકારનો છે, એટલે ખાસ નોટ કરવાનું છે. પદ વિસ્તરણની રીત વાપરવાની છે. પદ વિસ્તરણની રીત. હવે 60 અને 20 બેનો સરવાળો પડે એટલે 80 ભાગ્યા 20, 80 ભાગ્યા 2 એટલે કે 40, 100 ભાગ્યા 60, 100 + 60 એટલે કે 160 ને ભાગ્યા 2 એટલે કે 80. હવે 150 ને 100 નો બેનો સરવાળો કરે તેનો જવાબ આવે છે 125. સેમ આમાં બધામાં કન્ટિન્યુ ગેપ સરખો નથી એટલે કે ધ્યાન રાખવાનું રહેશે. હવે પછી સેમ કેટલા આવશે? 200 આવશે. પછી 200 પછી તમારે લેવામાં આવશે 300, 300 ને પછી 400. હવે આવૃત્તિ મળી જશે, મધ્ય કિંમત મળી ગઈ છે આપણે. હવે એના પછી હું ગોઠવાઈએ di. પદ વિસ્તરણની રીત કરવાની છે. di = xi - a. આપણે a કિને ધારવાનો છે. 200 ને કે ઉપર 2 છે, નીચે 2 છે. ઉપર 2 છે એટલે વચ્ચે 125 અને 200 છે. તો આપણે કઈ કિંમત ધારવાની છે? 200 ની. હવે 200 માંથી ધારો કે 40 માંથી 200 બાદ કરીએ તો કેટલો જવાબ આવે છે? 160 - 160. કેમ કે અહીંયા a ની જગ્યાએ 200 મૂકવામાં આવે, મોટા 200 છે ને a 40 નાનો છે એટલે નામ મોટાની નિશાની આવશે. પછી 120 સેમ ની રીતે બાદ કરીએ. પછી 75 માઈનસ થોડું 200 માંથી 200 બાદ કરીએ એટલે 0. હવે 100 અને 200, 200 માંથી 300 માંથી 200 બાદ કરીએ તો 100 વધે. 400 માંથી 200 બાદ કરીએ તો 200 વધે. હવે પદ વિસ્તરણની રીત કરવાની છે એટલે કે uy = di ભાગ્યા h. હવે આમાં અસતત h છે એટલા માટે આપણે h નો ઉપયોગ કેટલો લેશું? આપણે 20 લેશું. h = 20 લઈ લેવાનું છે. તો h = 20 નો ઉપયોગ કરના પણ છે. અહીં h ની જગ્યાએ 20 મૂકી દઈએ આપણે. હવે 20 લઈએ તો આને 20 વડે ભાગવાનું. તો 20 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? -8. આને 20 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે છે? -6. આને 75 ને -75 ને 20 વડે ભાગીએ તો -375. 0 અને ભાગવાનું 0. હવે 100 ને 20 વડે ભાગીએ તો 20 × 100 પ્લસ માં આવે. હવે 20 ને 200 ને 20 વડે ભાગીએ તો શું થઈ જાય? 10. રેડી? હવે આપણે આ એટલું મળી ગયું. હવે શું કરવાનું છે? કયો ગોઠવો આવશે? fi uy કૌંસ આવી જાય. હવે કેટલો ગુણાકાર કરવાનો છે? આનો ને આનો બંને. તો 7 × 56 -56 થઈ જાય. પછી 6 × 30 -30. હવે 3.75 ગુણ્યા 100, 3.75 ગુણ્યા 100 એટલે કે -60 થઈ જાય. ગુણાકાર કરીને જોઈ લેજો -60. 0 ગુણ્યા 12 એટલે કે 0. હવે 5 ગુણ્યા 2 એટલે કે 5 દુ 10 અને 10 તેરી 30. આ 30. હવે જોવાનું છે કે પહેલા તો પ્લસ નો કેટલો સરવાળો આવે? 40. ચાલે આ સાઈડમાં અહીંયા નથી, તમારે કોઠાની અંદર નથી બતાવવાનું. અમે તમને સમજવા માટે કરાવું. 40 અને બીજો કેટલો આવે છે? 140 માઈનસ આ બધનો સરવાળો આવે છે 140. હવે મોટા અંક 140 માંથી 40 બાદ કરીએ તો કેટલા વધે? 40 નહીં હોય, 156 હશે. 46 સોરી 146 માંથી 4 કાઢીએ એટલે 106 વધે. માઈનસ મોટાની નિશાની આ પ્લસ હતું ને આ માઈનસ હતું ને આ પ્લસ હતું એટલે મોટાની નિશાની આવી. મોટાની સંખ્યા કેટલી છે? માઈનસમાં છે એટલે તેની સંખ્યા આવી. હવે એટલું થઈ ગયું. તો આનો સિગ્મા fi કેટલા મળે? fi uy -116.
કિંમત મૂકી દઈએ. સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા x. હાલો છે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. સૂત્રમાં a કેટલું ધાર્યું આપણે? 200. 200 ધાર્યું 1 તો 200 પ્લસ સિગ્મા fi ui કેટલું મળ્યું? માઈનસ 106 છેદમાં સિગ્મા fi. સિગ્મા fi કેટલું છે? 45 ગુણ્યા 20. હાલો 20 થઈ ગયા. હવે શું કરવાનું છે? હવે આપણે ડાયરેક્ટ આપણે આનો આન્સરિંગ કરી લઈએ. તો 100 છે 200 પ્લસ જોઈ લો 106 અને કે છેદ ઉપર નીચે ઉડે છે કે નહીં એ ચેક કરી લેવાનું છે. તો ઉપર નીચે કેટલા છે? 15 તેરી 45. 15 તેરી 45 રેડી? 15 તેરી 45 તો ભાગ નથી હાલતો તો કે કોઈ આપણે એનું કરી લઈએ. તો આને આપણે અંદર મૂકી નાખીએ એટલે કે 2100 ને 20 જવાબ આવે છે. કેટલો? 2100 આવે છે. એનો જે જવાબ આવે એ હવે આ બધી અંદર કોણ લે ને એને 45 વડે કોડે ભાગી લે. એનો જવાબ કેટલો આવે છે આપણે જોઈ લઈએ તો 47 પોઈન્ટ કેટલો છે? 47.11. હવે 47.11 આવે છે તો બેનો સરવાળો કરીએ તો કેટલો થઈ જાય? 47.11 નો સરવાળો થાય? ન થાય. કેમ કે આને આગળ માઈનસ ની નિશાની છે તો પ્લસ માઈનસ માઈનસ અહીંયા આવીએ. હવે નિશાની 200 પ્લસ માઈનસ માઈનસ 47.11. હવે 200 માંથી 47.11 બાદ કરતા 152.89 આવે. રેડી? હવે આમાં થોડુંક લખવાનું છે કે જો 152 બોલરો દ્વારા એક દિવસીય ક્રિકેટ મેચમાં કેટલા મેચો એટલે કે 152 છે .89 બોલરો દ્વારા એક દિવસીય ક્રિકેટ મેચોમાં સરેરાશ કેટલી આવૃત્તિ થઈ? 152.89 એટલે કે 45 જે દિવસો છે જે આપણે 45 શું છે બોલરો છે જે એક દિવસીય ક્રિકેટ મેચમાં 152.89 વિકેટો સરેરાશ બધું લઈ શકે. ખ્યાલ કરો? થેન્ક યુ.